હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરમાં ન્યાય મંદિર પાસે પાણી ભરાઈ ગયા હતા। દુકાનોના ઓટલા સુધી પણ પાણી ભરાઈ ગયા હતા। આની સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી।